તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે સિક્વન્સ એન્ડ સિરીઝમાં આગળ વધીએ તો એપી ની આપણે વાત કરીએ છીએ. તો એપી ની અંદર શ્રેણીનું nમું પદ એટલે કે a+n-1 into d, એના પ્રથમ n પદનો સરવાળો n/2 in bracket a plus l, બીજું સૂત્ર n/2 in bracket 2a plus n-1 into d. એમાં 3 ક્રમિક પદ લેવાના, તો કઈ રીતે લઈ શકાય? 5 ક્રમિક, 4 ક્રમિક પદ કઈ રીતે લઈ શકાય? કોઈ પણ એક એપી માં બીજી એપી ઉમેરો, એપી ના બધા પદમાં કઈક ઉમેરો, બાદ કરો, ગુણાકાર, ભાગાકાર, આ બધા વિશે આપણે વાત કરી. હવે આપણે એપી ની અંદર એની અંદર જે છેલ્લું આવશે સમાંતર મધ્યક, એની વાત કરવી છે. સમાંતર મધ્યકનું ઇંગ્લિશ નામ છે એરિથમેટિક મીન. એરિથમેટિક એટલે સમાંતર અને મીન એટલે તમે ભણી ગયા મધ્યક અને મધ્યસ્થ, બહુલક, આ બધું ભણ્યા કે નહીં 10મામાં આંકડા શાસ્ત્રની અંદર. એટલે એરિથમેટિક મીન એટલે કે સમાંતર મધ્યક. કોન્સેપ્ટ એકદમ સરળ છે. મધ્યક કોને કહેવાય? તમને કોઈ પણ બે સંખ્યા આપે એનો સમાંતર મધ્યક એટલે એનો મીનિંગ શું થાય? સમાંતર એટલે જ્યાંથી અંતર સમાન હોય, એટલે કે એવી સંખ્યા કાઉન્ટ કરો કે જેનું પહેલી સંખ્યાથી અંતર અને બીજી સંખ્યાથી અંતર સમાન હોય પ્લસ વચ્ચે હોય. વચ્ચે હોય એટલે મધ્ય, વચ્ચે ભાગમાં હોય ને એટલે મધ્યક હોય. પણ સમાંતર એટલે એનો મીનિંગ શું થાય? જે પણ બંને સંખ્યાની વાત થઈ બંનેથી એક સરખા અંતરે હોવું જોઈએ, અને એ સંખ્યા જે મળે એને આપેલ બંને સંખ્યાનો શું કહેવાય? સમાંતર મધ્યક. આ તો એક મધ્યકની વાત કરી. આપણે આખી થિયરી ભણવાની છે n સમાંતર મધ્યક. વિદ્યાર્થીઓ, અત્યાર સુધી આપણને કોઈ એક એપી આપે અને પછી એમ પૂછી નાખતા કે આનું 10મું પદ મેળવો, 8મું પદ મેળવો, બરાબર? એ જ રીતે આની અંદર આપણને બે કોઈ સંખ્યા આપશે, કોઈ પણ બે સંખ્યા, પ્રારંભ અને અંત, અને પછી પૂછી નાખે કે આની વચ્ચે જો 10 સમાંતર મધ્યક મૂકવામાં આવતા હોય તો 5મો સમાંતર મધ્યક મેળવો, ત્રીજો સમાંતર મધ્યક મેળવો. એટલે જે રીતે આપણે એપી ના પદ મેળવતા શીખી ગયા ને સૂત્રને આધીન, એ રીતે આપણે કોઈ પણ મધ્યક કાઉન્ટ કરતા શીખવાનું છે અને એના સૂત્ર આપણે ડેવલપ કરવા છે. હવે આપણે n સમાંતર મધ્યક મેળવવા છે તો આપણે શરૂઆત કરશું એક સમાંતર મધ્યકથી. કારણ કે પેલા એકનો વહીવટ આવડે તો એક કરતા વધારેનો વહીવટ આવડે ને. તો જે સમાંતર મધ્યક છે એના માટે સાંકેતિક ભાષામાં કોનો ઉપયોગ કરવાના આપણે? an, એટલે કે nમો સમાંતર મધ્યક. ત્રીજો સમાંતર મધ્યક મેળવવાનો તો ઇનડાયરેક્ટલી આપણે a3 મેળવશું. n બરાબર શું મૂકશું? 3. જો યાદ રાખે આ સ્મોલ an આપણે કોના માટે વાપરતા હતા? સ્મોલ an શ્રેણી સૂત્ર. આપેલ એપી નું જે તે પદ મેળવવા માટે સ્મોલ an નો ઉપયોગ કરતા હતા, પણ જ્યારે સમાંતર મધ્યકની વાત કરશું ત્યારે સ્મોલ a ને શું વાપરશું? કેપિટલ A. એટલે સાંકેતિક ભાષામાં ધ્યાન રાખે કયો સંકેત તમને પ્રશ્નપત્રમાં શું સૂચવે છે એ દરેક વિદ્યાર્થીને ખાસ ખબર હોવી જોઈએ. શરૂઆત કરીએ તો ભાઈ n માં સમાંતર મધ્યક માટે સંકેત કયો વાપરવાના? an. તો પહેલા તો આપણે એક સમાંતર મધ્યક વ્યાખ્યાયિત કરીએ. તો બે સંખ્યા લીધી છે a અને b. આ બંને સંખ્યાથી એક સરખા અંતરે મધ્યમાં આવેલી સંખ્યા મેળવવી છે એટલે કે સમાંતર મધ્યક. તો એના માટે a1 કહેવાય, અને 1 છે એટલે લખતા નથી અને ખાલી એક કેપિટલ A વડે દર્શાવું છું. તો કેપિટલ A બરાબર સૂત્ર શું આવવાનું? a+b/2. હવે આ સૂત્ર બહુ સરળતાથી આવે, કારણ બહુ સ્પષ્ટ છે. a અને b વચ્ચે સમાંતર મધ્યક એટલે કોઈક એવી સંખ્યા, આનો સંકેત આપી દઉં કેપિટલ A. તો આ કેપિટલ A નું સ્મોલ a થી અંતર અને સ્મોલ b થી અંતર કેવું રહેવું જોઈએ? સમાન. પ્લસ કેપિટલ A ક્યાં આવે? a અને b ની વચ્ચે ને, તો આવું થાય સ્મોલ a કેપિટલ A સ્મોલ b. હવે આ બંને વચ્ચેનું અંતર, આ બંને વચ્ચેનું અંતર સમાન છે તો ઇનડાયરેક્ટલી આ ત્રણે ત્રણ પદ એપી માં છે એવું કહેવાય. કોઈ પણ ત્રણ પદ અથવા આપેલ શ્રેણી એપી છે એવું ક્યારે નક્કી થાય? કે કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો સામાન્ય તફાવત કેવો રહેતો હોય? સમાન. તો અહીંયા a નું કેપિટલ A થી અંતર, કેપિટલ A નું b થી અંતર સમાન છે, અને અંતર સમાન છે એટલે આ સિક્વન્સ એટલે કે આ ત્રણે ત્રણ પદ કમ્પલસરી કોની અંદર હોય? સમાંતર શ્રેણીમાં. અને જો ત્રણ પદ સમાંતર શ્રેણીમાં હોય a b c, લાસ્ટ લેક્ચર યાદ કરે પહેલી જ નોંધ. જો ત્રણ પદ સ્મોલ a સ્મોલ b સ્મોલ c એપી માં હોય તો સીધું જ શું લખાય? મધ્યમ પદનું ડબલ એટલે કે 2b. કોના જેટલું થાય? a + c. યાદ આવે છે? તો એ જ રીતે અહીંયા લખાય કે નહીં? 2a = સ્મોલ a + b. 2 ભાગાકારમાં જવા દો, સૂત્ર જનરેટ થાય a + b/2. આમ નથી કરવું તો આમાંય સમજી શકાય. આ ત્રણે ત્રણ પદ ક્યાં છે? એપી માં. એપી માં છે એટલે બીજું માઇનસ પહેલું કોના જેટલું થાય?
ત્રીજું માઇનસ બીજું. કેપિટલ એ વાળા પદ એક સાઈડ ભેગા કરો, માઇનસ એ આ બાજુ આવે એટલે પ્લસ એ, તો a પ્લસ a 2a ઇક્વલ ટુ આ સાઈડ શું થાય a પ્લસ b. 2 ક્યાં જશે ભાગાકારમાં, સૂત્ર તૈયાર થાય. એટલે ખાલી એક જ સમાંતર મધ્યક મેળવવો હોય ને તો બહુ સરળ, જે બે સંખ્યા આપી એનો સરવાળો ડિવાઈડ બાય 2. અને તમે 10મા ની અંદર આ સૂત્ર ભણી પણ ગયા છો, x બાર, તમે આને x બાર તરીકે ઓળખતા હતા. x બાર એટલે શું કરો, તમને જેટલા અવલોકન આપ્યા હોય ને એનો સરવાળો, n અવલોકન આપ્યા હોય તો એને n નો સરવાળો કરો તમે, આમ x1 x2 x3 અપ ટુ xn, એટલે તમામ સંખ્યાનો સરવાળો ડિવાઈડ અવલોકનની સંખ્યા, n અવલોકન હોય તો ડિવાઈડ બાય શું લખો n, 3 સંખ્યા હોય તો ડિવાઈડ બાય શું લખો 3. યાદ છે? તો એ જ વસ્તુ આની અંદર લાગુ પડે કે નહીં? સમાંતર મધ્યક ખાલી એક જ પૂછે તો બે સંખ્યા છે એટલે સીધું જ બંને સંખ્યાનો સરવાળો ડિવાઈડ બાય શું આવવાનું 2. આગળ વધીએ. અત્યાર સુધી તો વાત કરી માત્ર એક જ સમાંતર મધ્યક હોય તો કઈ રીતે મળે, કોઈ બે સંખ્યા આપે એનો સમાંતર મધ્યક પૂછે, સીધો જ બંનેનો સરવાળો ડિવાઈડ બાય 2. પણ એ બંને સંખ્યા આપીને એની વચ્ચે n સમાંતર મધ્યક મેળવવાની વાત કરવી હોય તો એના સૂત્ર પણ આપણને આવડતા હોવા જોઈએ. તો જો શું કર્યું, a અને b વચ્ચે કેટલા સમાંતર મધ્યક મૂકી દીધા n. પહેલામાં માત્ર કોણ હતું, કેપિટલ a એક જ સમાંતર મધ્યક હતો. આમાં કેટલા સમાંતર મધ્યક લેવામાં આવે છે n. હવે આ બધા મધ્યક છે એટલે ઇનડાયરેક્ટલી, જેમ કેપિટલ એ સમાંતર મધ્યક હોય તો a અને b થી અંતર સરખું આવે કે નહીં. હવે અહીંયા એક સમાંતર મધ્યક નથી, કેટલા છે n, તો ઇનડાયરેક્ટલી એને n મધ્યકના સંકેત શું આવે, પહેલો મધ્યક a1, બીજો મધ્યક a2, ત્રીજો મધ્યક a3, આમ અપ ટુ આગળ વધતા વધતા nમો સમાંતર મધ્યક સંકેત કયો આવે an. આ બધા મધ્યક કોની વચ્ચે જશે, a અને b. તો જેમ અહીંયા એક મધ્યક મૂક્યો અને સ્મોલ a કેપિટલ a સ્મોલ b ap ની રચના કરે, એ રીતે અહીંયા એને n સમાંતર મધ્યક મૂકો. જો a અને b વચ્ચે આ બધા સમાંતર મધ્યક મૂકો, બોલો આ આખું શું રચે, ap રચે. તો આના બેઝ પર હવે મારે a1 નું સૂત્ર તારવવું છે, એટલે કે પહેલો સમાંતર મધ્યક કેટલો થાય, બીજો સમાંતર મધ્યક કેટલો થાય, ત્રીજો સમાંતર મધ્યક કેટલો થાય, ને વધતા વધતા nમો સમાંતર મધ્યક કેટલો થાય, આ પ્રત્યેકના મારે સૂત્ર તારવવા છે. હવે કઈ રીતે મળે, તો તમને એટલી તો ખબર પડી કે આ બધા પદ કોની અંદર છે, ap માં. તો પહેલા મને કહો તો અહીંયા કુલ પદ છે કેટલા. જેમ અહીંયા આપણી પાસે ap બને, સ્મોલ a અને સ્મોલ b ની વચ્ચે કેપિટલ a મૂકો એટલે ap બને, તો આમાં ap માં કેટલા પદ હોય, 3. કારણ કે આમાં મધ્યક કેટલો છે, ખાલી એક જ, અને બે સંખ્યા કઈ a અને b. તો અહીંયા તમે a અને b વચ્ચે આ n મધ્યક મૂકો તો ટોટલ નંબર ઓફ ટર્મ એટલે કુલ પદની સંખ્યા કેટલી થાય, n પ્લસ 2. n પ્લસ 2 ટર્મ લખાય. સર કેમ n પ્લસ 2? તમારી નજર સામે છે, પહેલો મધ્યક, બીજો મધ્યક, ત્રીજો મધ્યક, વધતા વધતા n મો મધ્યક, એટલે અહીંયા કુલ પદ આટલા કેટલા થાય, આ કુલ પદ કેટલા n થઈ ગયા. જે તમે n સમાંતર મધ્યક મૂકો છો, a1 a2 a3 a અને ઇનડાયરેક્ટલી n પદ તો થઈ ગયા. હવે આ શરૂઆતનું એક પદ અને એક અંતિમ પદ, તો ટોટલ નંબર ઓફ ટર્મ કેટલા થાય, n પ્લસ 2. જેમાં n કોણ છે, સમાંતર મધ્યકની સંખ્યા, અને a અને b શું છે, શરૂઆત અને અંત. એવી બે સંખ્યા છે કે જેની વચ્ચે એને n સમાંતર મધ્યક મૂકવામાં આવે છે. તો અહીંયા કુલ પદની સંખ્યા કેટલી થઈ, n પ્લસ 2. અને જો આ n પ્લસ 2 ટર્મ હોય તો આપણી પાસે an નું સૂત્ર છે. કોઈ એક ap હોય એની અંદર n મું પદ, સૂત્ર શું વિદ્યાર્થીઓ, an ઇક્વલ ટુ શું લખાય, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d લખાય. an ઇક્વલ ટુ આપણે શું લખીએ છીએ, સ્મોલ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d લખીએ છીએ. તો અહીંયા આપણી પાસે ટોટલ નંબર ઓફ ટર્મ કેટલા છે, n પ્લસ 2. તો મારે a n પ્લસ 2 લખવું છે, એટલે કે શ્રેણીનું n પ્લસ 2 મું પદ, એટલે કે અંતિમ પદ થાય. ફરીથી સમજે, આપેલ ap માં કુલ n પદ હોય તો an ઇક્વલ ટુ શું લખાય, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. પણ અત્યારે જે ap જેની અંદર ટોટલ નંબર ઓફ ટર્મ કેટલા છે, n પ્લસ 2. તો a n પ્લસ 2 એટલે અંતિમ પદ થયું, અને અંતિમ પદ આપણી પાસે કેટલું છે, ઇક્વલ ટુ b. આ ap નું પ્રથમ પદ કહેવાય, આ બીજું પદ કહેવાય, આ ત્રીજું પદ કહેવાય, આ ચોથું પદ કહેવાય, તો આ કેટલામું પદ કહેવાય, n પ્લસ 1. અને આ ફાઇનલી કયું પદ કહેવાય, n પ્લસ 2. તો ટોટલ નંબર ઓફ ટર્મ કેટલા થયા, n પ્લસ 2. તો હું જો અંતિમ પદ લખું તો કોના જેટલું હોય, b. હવે સૂત્ર પર ધ્યાન આપે, કોઈ પણ ap નું n મું પદ, તો સૂત્ર શું આવે, પ્રથમ પદ પ્લસ n માઇનસ 1. જેટલામું પદ છે એની અંદર એક નો ઘટાડો થાય અને ગુણાકારમાં આવે કે નહીં. તો આના માટે સૂત્ર મારે લખવું હોય તો શું લખાય, b as it is. આના માટે શું લખાય, સ્મોલ a પ્લસ જે પણ છે એમાં એકનો ઘટાડો થાય, n હોય તો n માઇનસ 1 આવે, તો n પ્લસ 2 છે તો શું આવે, n પ્લસ 1.
જેવું તમે n+2 માં -1 કરો એટલે શું જનરેટ થાય n+1 ઇન્ટુ ડિફરન્સ લખાય. હવે અહીંયાથી તમે જુઓ d કરતા બને એટલે કે સામાન્ય તફાવતનું સૂત્ર બનશે. કઈ રીતે જુઓ તો આ a ને આ બાજુ ટ્રાન્સફર કરો તો b - a થાય પ્લસ a છે શું બને -a ઇક્વલ ટુ n+1 ઇન્ટુ d. તો જો તમે ડિફરન્સ ને કરતા બનાવો તો d કોના જેટલું થાય b - a અપોન n+1. આ તમને સામાન્ય તફાવતનું સૂત્ર મળશે. હજી મધ્યકના સૂત્ર તો લાવ્યા જ નથી, હવે લાવશું. એના માટે જરૂર કોની પડવાની છે સામાન્ય તફાવત. એટલે પહેલેથી મેળવી રાખ્યું કે સામાન્ય તફાવત એટલે કે આ જે એપી બને આ એપી કેટલી છે કે જેમાં n+2 આ એપી કેવી છે કે જેમાં ટોટલ નંબર ઓફ ટર્મ કેટલા n+2 એમાંથી કોઈ પણ બે ક્રમિક પદ લઈ લ્યો ને તો એનો સામાન્ય તફાવત કેટલો આવે b - a અપોન n+1. જ્યાં b કોણ છે અંતિમ પદ, a કોણ છે શરૂઆતનું પદ અને n કોણ છે વચ્ચે મૂકવામાં આવતા મધ્યકની સંખ્યા. આ બંને સંખ્યા વચ્ચે 10 મધ્યક મૂકવામાં આવે તો તમારે n બરાબર શું વાપરવાનું 10. આ બંને સંખ્યા વચ્ચે 5 મધ્યક મૂકવામાં આવે તો n બરાબર તમારે શું મૂકવાનું 5. અને વ્યાપક આ બંને સંખ્યા a અને b વચ્ચે n સમાંતર મધ્યક મૂકવામાં આવે તો ડિવાઈડ બાય શું આવે n+1. જ્યાં n એ શું છે મધ્યકની સંખ્યા. તો આના બેઝ પર આપણને સામાન્ય તફાવત મળી ગયો કે આ એપી ના કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો સામાન્ય તફાવત સૂત્ર શું આવે b - a અપોન n+1. હવે આપણે આ બધા મધ્યક મેળવીએ. જો ફરીથી હતા ત્યાંથી જ શરૂઆત કરીએ. અહીંયા કઈ એપી રચાય સ્મોલ a, કેપિટલ A1, કેપિટલ A2, કેપિટલ A3, કેપિટલ A4. આમ આગળ વધતા વધતા કેપિટલ AN અને B આ બધા કોની અંદર છે સમાંતર શ્રેણીમાં છે. તો ઇનડાયરેક્ટલી A1 એટલે શ્રેણીનું કયું પદ થાય બીજું પદ થાય. અને કોઈ પણ એપી માં બીજું પદ તેનું સૂત્ર શું આવે a+d. શું આવે a+d. તો બોલો A2 એટલે શ્રેણીનું ત્રીજું પદ થાય. તમે આમનામ જોઈ લો આ એક એપી છે આપણી પાસે A1, A2, A3 અપ ટુ AN. આ એક એપી છે. તો પ્રથમ પદને આપણે હંમેશા શું કહીએ a, બીજા પદને શું લખીએ a+d, ત્રીજાને શું લખીએ a+2d. લખાય કે નહીં. અને એના જ બેઝ પર an ને શું લખીએ છે a+n-1 ઇન્ટુ d. તો એ જ સેમ કોન્સેપ્ટ પર અહીંયા ચાલીએ તો આમાં A1 એટલે કે પહેલો સમાંતર મધ્ય કે ખરેખર એપી નું કયું પદ બીજું અને બીજા પદ માટે સૂત્ર શું આવે a+d. તો સ્થિત સમજે A2 એ ખરેખર કોણ છે બીજો સમાંતર મધ્ય પણ એ એપી નું કેટલામું પદ છે ત્રીજું અને ત્રીજું પદ છે એટલે નું સૂત્ર શું આવે a+2 ઇન્ટુ d આવે. A3 પર જાઓ. A3 એ ખરેખર કોણ કહેવાય ત્રીજો સમાંતર મધ્ય પણ એ એપી નું કેટલામું પદ ચોથું પદ અને ચોથા પદનું સૂત્ર શું આવે a+3d. આ રીતે આગળ તમે વધતા જાવ તો એક પેટર્ન ડેવલપ થાય છે કે ભાઈ A1 એટલે શું આવ્યું પહેલો સમાંતર મધ્યક એટલે a+d, બીજો સમાંતર મધ્યક એટલે a+2d, ત્રીજો સમાંતર મધ્યક એટલે a+3d. તો વ્યાપક n મો સમાંતર મધ્યક સૂત્ર સીધું n માં સમાંતર મધ્યકનું કેટલું સરળ. પહેલું હોય તો 1 આવે, A2 હોય તો 2 આવે, A3 છે તો 3 આવે છે તો AN છે તો શું આવવાનું n. તો સૂત્ર ડેવલપ થઈ ગયું a+n ઇન્ટુ d. તો આપણે વ્યાપક n મો સમાંતર મધ્યક એનું સૂત્ર લઈ આવ્યા કે an કોના જેટલું થાય a+n ઇન્ટુ d. હવે તમને કોઈ પણ બે સંખ્યા આપે ને એમ પૂછે એના વચ્ચેનો 10મો સમાંતર મધ્યક મેળવો સીધું અહીંયા કિંમત જ મૂકવાની. બોલો a10 કોના જેટલું થાય a+10 ઇન્ટુ d થાય. એમાં એ તો એ લોકો જ આપ્યું હોય. ધારો કે તમને એવું કહેવામાં આવે 1 અને 10 વચ્ચે 5 સમાંતર મધ્યક ઉમેરવામાં આવે. ફરીથી 1 અને 10 વચ્ચે 5 સમાંતર મધ્યક ઉમેરવામાં આવે છે તો એમાં ત્રીજો સમાંતર મધ્યક મેળવો તો ઇનડાયરેક્ટલી ત્રીજો સમાંતર મધ્યક એટલે a3 લખાય. તો a3 નું સૂત્ર શું આવે આ પ્રમાણે a+3 ઇન્ટુ d થાય. એમાં a એટલે શું છે શ્રેણીનું પ્રથમ પદ એટલે સીધું જ શું લખાય 1. જો જે બે સંખ્યા આપે હંમેશા a અને b હોય. શરૂઆત એટલે a અને અંત એટલે શું કહેવાય b. તો એ તો ડાયરેક્ટ મળી ગયો 1 +3 ઇન્ટુ ડિફરન્સ. તો ડિફરન્સ નું સૂત્ર પહેલેથી જ તારવી લીધું એમનેમ પહેલા નથી તાર્યું કારણ કે એની જરૂર તમને દરેક વખતે પડશે. તો જો તો ડિફરન્સ માટે સૂત્ર શું છે b - a અપોન n+1. વેલ્યુ મૂકો 10 - 1 અપોન n તરીકે શું મૂકવામાં આવતા કુલ મધ્યક. જો તમારે ત્રીજો મધ્યક મેળવવાનો પણ મેં તમને શરૂઆતમાં કીધું 1 અને 10 વચ્ચે કુલ મધ્યક કેટલા છે 5. તો અહીંયા આવે π+1. ખાસ ધ્યાન રાખે આ n એટલે શું છે વચ્ચે ઉમેરવામાં આવતા કુલ મધ્યકની સંખ્યા. અને હું શરૂઆતમાં એવું બોલ્યો 1 અને 10 વચ્ચે 5 મધ્યક ઉમેરવામાં આવે તો a3 મેળવો. એટલે n બરાબર અહીંયા શું લેવું પડે 5. સાદુરૂપ આપીએ તો 10 - 1 9 અપોન 6
3 કોમન કેન્સલ એટલે 3/2 થાય તો આ તમારે અહીંયા મૂકી દેવાનું 3/2 સાદુરૂપ આપીએ તો 1 3 × 3 9/2 2 એલસીએમ લઈ લો તો 2 + 9 11/2 આન્સર આવી ગયો એટલે એકદમ સરળ તમારે કેટલા સૂત્ર યાદ રાખવાના છે આ તો આખી થિયરી સાબિતી સાથે ચલાવી બાકી તમારે કેટલું યાદ રાખવાનું છે ધ્યાન રાખે બે સંખ્યા આપે એક જ મધ્યક પૂછે સીધું બંનેનો સરવાળો ડિવાઈડ બાય 2 મુખ્ય સૂત્ર એક જ સમાંતર મધ્યક પૂછે તો સૂત્ર કયું વાપરવાનું આપેલ બંને સંખ્યાનો સરવાળો ડિવાઈડ બાય 2 જો બે સંખ્યા a અને b વચ્ચે n સમાંતર મધ્યક ઉમેરવાની વાત કરે તો એ બધા મધ્યકના સૂત્રમાં અહીંયા લખાવ્યા a1 એટલે શું થાય a + d a2 એટલે a + 2d વ્યાપક n મો સમાંતર મધ્યક સૂત્ર એકદમ સરળ શું આવશે a + n * d એમાં અજ્ઞાત માત્ર કોણ હશે જો a ક્યારેય અજ્ઞાત નહીં હોય રકમમાં a આપવો જ પડે કહી દઉં અજ્ઞાત માત્ર કોણ હશે ડિફરન્સ અને ડિફરન્સનું સૂત્ર પહેલેથી તારવી લીધું ડિફરન્સ કેટલો આવે b - a/n+1 જ્યાં b એટલે અંતિમ પદ a એટલે પ્રારંભિક પદ n એટલે વચ્ચે ઉમેરવામાં આવતા કુલ મધ્યકની સંખ્યા સાદુરૂપ આપો d મળી ગયું મૂકી દો એટલે તમને શું મળશે જે તે સમાંતર મધ્યક એટલે ત્રણ સૂત્ર જ યાદ રાખવાના છે ફરીથી રિપીટ કરી દઉં ખાલી એક જ સમાંતર મધ્યક પૂછે તો a + b/2 n મો સમાંતર મધ્યક પૂછે તો a + n * d જેમાં d એટલે શું આવે b - a/n+1 આ ત્રણ જ સૂત્ર તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે સાબિતીની તમારે કોઈ જરૂર પડવાની તો તેના પછી હવે આપણે નોંધ જોવી છે અત્યાર સુધી આપણે એ વસ્તુ પાકી કરી કે બે સંખ્યા આપે ને a અને b એટલે કે પ્રારંભ અને અંત તો વચ્ચે n સમાંતર મધ્યક કઈ રીતે મૂકી શકાય કઈ રીતે કાઉન્ટ કરી શકાય પણ દર વખતે બે સંખ્યા હોય તો જરૂરી નથી હવે આપણે એ જોવું છે કે આપણને બે કરતા વધારે સંખ્યા આપીને સમાંતર મધ્યક જો એટલું સ્પષ્ટ છે કે જો તમને n સમાંતર મધ્યક પૂછવા હોય ને તો હંમેશા શરૂઆત અને અંતની વચ્ચે જ આવે હવે શું પહેલા ફાઇનલ કરી રાખે કે ભાઈ બે સંખ્યા છે શરૂઆત અને અંત તો એની વચ્ચે n સમાંતર મધ્યક મૂકી શકાય a1 a2 a3 up to an સુધી પણ જો બે કરતા વધારે સંખ્યા છે પછી એની વચ્ચે એક જ મધ્યક વ્યાખ્યાયિત થઈ શકે આપેલ તમામ સંખ્યાથી સમાન અંતરે આવેલો મધ્યક એક જ મળે બરાબર એક કરતા વધારે મળશે નહીં એટલે હવે શું લખ્યું છે જો સંખ્યાઓ a1 a2 a3 up to ak હોય એટલે આપણી પાસે ટોટલ નંબર ઓફ ટર્મ કેટલા k પહેલી સંખ્યા a1 છે બીજી સંખ્યા a2 છે ત્રીજી સંખ્યા a3 છે આમ વધતા વધતા k મી સંખ્યા કઈ છે ak એટલે આ વ્યાપક થઈ ગયું આપણને કોઈ પણ k સંખ્યા આપે અને જો એનો સમાંતર મધ્યક પૂછે હમણાં આપણે જોઈ ગયા બે સંખ્યા જ આપે a અને b તો એનો સમાંતર મધ્યક કઈ રીતે મળે બંનેનો સરવાળો ડિવાઈડ બાય 2 તો એ જ નિયમ પર કામ કરે જો k સંખ્યા હોય તો k સંખ્યાનો શું કરશું સરવાળો એટલે a1 + a2 + a3 + up to ak ડિવાઈડ બાય શું લેવાનું ટોટલ નંબર ઓફ ટર્મ એટલે આની અંદર કુલ પદ અથવા કુલ સંખ્યાઓ કેટલી છે k તો ડિવાઈડ બાય શું લખશું k એટલે આપણને ત્રણ સંખ્યા આપે તો ત્રણેયનો સરવાળો ડિવાઈડ બાય 3 પાંચ સંખ્યા આપે અને am પૂછે તો સીધું એક જ સમાંતર મધ્યક મળે પાંચે પાંચ સંખ્યાનો સરવાળો ડિવાઈડ બાય 5 આગળ વધીએ આ બહુ અગત્યની નોંધ છે અને આની અંદર વ્યવસ્થિત સમજણ પણ હોવી જોઈએ ખાસ ધ્યાન રાખે એક એક વસ્તુનું ધ્યાન આપે શરૂઆત અને અંતથી શું લખ્યું છે ફ્રોમ બિગિનિંગ ફ્રોમ એન્ડ એટલે શરૂઆત અને અંતથી સંમિત રીતે સંખ્યાઓ લેવામાં આવે અને જો એનો am મેળવવામાં આવે સંમિત રીતે એટલે સર તમે શરૂઆતથી પહેલું લ્યો ને તો અંતથી પહેલું લેવાનું શરૂઆતથી બીજું પદ લ્યો ને તો અંતથી પણ બીજું પદ લેવાનું શરૂઆતથી તમે પાંચમું પદ લ્યો ને તો અંતથી પણ પાંચમું પદ લેવાનું શરૂઆતથી તમે ત્રણ પદ લ્યો ને તો અંતથી પણ ત્રણ પદ લેવાના આને સંમિત કહેવાય એટલે એક સાથે જે પણ શરૂઆતથી સિલેક્ટ થાય છે એ જ સામે અંતથી પણ સિલેક્ટ થાય એટલે શરૂઆતથી તમે શરૂઆતથી 10મું પદ લ્યો તો સામે શું આવે અંતથી 10મું પદ આને કહેવાય સંમિત એટલે પહેલા આટલું કમ્પ્લીટ કરે શરૂઆત અને અંતથી સંમિત રીતે સંખ્યાઓ લેવાની અને પછી એનો am સમાંતર મધ્યક મેળવવાનો હંમેશા કેવો આવે સમાન જ આવે સર આ શું કહેવા માંગે છે શરૂઆતથી તમે પહેલી સંખ્યા લ્યો અંતથી પહેલી સંખ્યા એટલે ઇનડાયરેક્ટલી પહેલું ને છેલ્લું પદ થઈ ગયું એનો am કાઉન્ટ કરો એ હંમેશા કોના જેટલો હોય તમે શરૂઆતથી પાંચમું પદ લ્યો તો અંતથી પાંચમું પદ લ્યો એનો am કાઉન્ટ કરો બંનેના જવાબ સરખા જ આવે આ એ કહેવા માંગે છે એટલે મેં કીધું આની અંદર સમજણની ખાસ જરૂર પડશે તમે એક વખત શરૂઆતથી ત્રીજું પદ લીધું અંતથી ત્રીજું પદ લીધું અને એનો am કાઉન્ટ કરો એ હંમેશા કોના જેટલો હોય
શરૂઆતથી તમે 17મું પદ લઈ લો, અંતથી 17મું પદ લઈ લો અને am મેળવો, બંનેનો જવાબ સમાન જ આવે. ઇવન તમે શરૂઆતથી 3 પદ લઈ લો, અંતથી 3 પદ લઈ લો તો કુલ 6 પદ થયા અને 6 પદનો am આ રીતે કાઉન્ટ કરો, 6 નો સરવાળો ડિવાઈડ બાય 6 તો એનો જવાબ એના જેટલો જ આવે. બધા કેવા આવે? એક સમાન. અને આ બધા સમાન આવે તો થાય કોના જેટલા એ પણ જોઈ લઈએ. આ બધા સમાન આવે જે હંમેશા કોના જેટલા હોય? મધ્યમ પદના સમાંતર મધ્યક જેટલા હોય. આપણી પાસે જે એપી છે એનું જે મધ્યમ પદ હોય ને એનો સમાંતર મધ્યક મેળવવાનો એના જેટલા જ હોય. એટલે જો પદની સંખ્યા અયુગ્મ, કારણ કે આપણે અત્યારે n પદની વાત કરીએ છીએ અને n તરીકે યુગ્મ પણ હોઈ શકે, અયુગ્મ પણ હોઈ શકે. આપણી એપીમાં 19 પદ પણ હોઈ શકે, 20 પદ પણ હોઈ શકે, આપણી એપીમાં 12 પદ પણ હોઈ શકે, 13 પદ પણ હોઈ શકે. એટલે આપણને એક્ઝેક્ટ નથી ખબર કે પદની સંખ્યા યુગ્મ છે કે અયુગ્મ, એટલે બે ભાગ પડે. એટલી કન્ફર્મ ખબર છે કે am કોના જેટલો થાય? તો મધ્યમ પદના am જેટલો જ થાય. તમે શરૂઆત અને અંતથી ગમે સંખ્યા લઈ લો, એનો am કાઉન્ટ કરો, હંમેશા મધ્યમ પદના am જેટલો જ થાય. પણ એ મધ્યમ પદના am માં બે ભાગ પડે. મારે પદની સંખ્યા અયુગ્મ હોય તો am કોના જેટલો હોય? an+1/2. એટલે કે એપી ની અંદર 19 પદ હોય તો હંમેશા am કોના જેટલો હોય? તો 19+1 20/2 એ 10 થાય. એટલે શ્રેણીનું 10મું પદ જે હશે ને એ જ am હશે. અને જો પદની સંખ્યા યુગ્મ હોય એટલે કે બેકી સંખ્યામાં પદ હોય, 20 પદ, 22 પદ, 30 પદ, તો am કોના જેટલો થાય? an/2 મેળવવાનું. શ્રેણીનું કયું પદ? an/2 પ્લસ આ જેટલામું પદ છે એટલે an/2 થાય. એ પદની સંખ્યામાં જ પર્ટિક્યુલર શું ઉમેરવાનું? 1. એટલે કે એના પછીનું પદ. ધારો કે કુલ પદની સંખ્યા 20 છે, બરાબર? તો 20 છે તો અહીંયા 20/2 એટલે 10 થાય, એટલે 10મું પદ થાય. તો આ ઇનડાયરેક્ટલી શું થાય? 20/2 એટલે 10, 10+1 11 એટલે આ થઈ ગયું 11મું પદ, એટલે એના પછીનું પદ. આ 10મું પદ હોય તો એના પછીનું પદ. બંનેનો સરવાળો કરીને ડિવાઈડ બાય શું કરવાનું? 2. ફરીથી આખો કોન્સેપ્ટ ક્લિયર કરે. કોઈ એક એપી છે એની અંદર શરૂઆત અને અંતથી એક સરખા પદ સિલેક્ટ કરવામાં આવે. એટલે શરૂઆતથી ત્રીજું તો અંતથી ત્રીજું, શરૂઆતથી 5મું તો અંતથી 5મું, અને એનો am મેળવવામાં આવે, હંમેશા સમાન જ આવે. અને કોના જેટલો હોય? તો જો પદની સંખ્યા અયુગ્મ હોય તો an+1/2 જેટલો થાય, અને પદની સંખ્યા યુગ્મ હોય તો an/2 પ્લસ an/2+1 ડિવાઈડ બાય 2 જેટલો થાય. આ તો મેં શાબ્દિક ભાષામાં લખ્યું છે. સાંકેતિક ભાષામાં સમજાવું જો. તો અહીંયા એક એપી લઈ લીધી છે. એપી કઈ છે? a1 a2 a3 અપ ટુ an-2 an-1 an. એટલે આપેલ એપી માં ટોટલ નંબર ઓફ ટર્મ, કુલ પદની સંખ્યા કેટલી થઈ ગઈ? n. હવે જો શરૂઆતથી પહેલું તો સંમિત એટલે અંતથી પણ પહેલું આવવું જોઈએ. એટલે અંતથી પહેલું એટલે અંતિમ પદ જ થાય ને. આ બંનેનો સમાંતર મધ્યક તો બંનેનો સરવાળો ડિવાઈડ બાય 2 થાય કે નહીં? આગળ વધીએ. શરૂઆતથી બીજું તો અંતથી બીજું પદ લેવાનું, કરો બંનેનો સરવાળો ડિવાઈડ બાય 2. હંમેશા કેવો આવે? સમાન. આગળ વધીએ. શરૂઆતથી ત્રીજું, અંતથી ત્રીજું, બંનેનો સરવાળો ડિવાઈડ બાય 2, એ પણ કેવો આવે? સમાન. ઇવન શરૂઆતથી બે પદ તો અંતથી પણ બે પદ, ટોટલ પદ કેટલા થઈ ગયા? 4. એટલે ડિવાઈડ બાય શું લખવું પડે? 4. આનો જવાબ જે પણ આવે, શરૂઆતથી 3 પદ, અંતથી 3 પદ, ટોટલ નંબર ઓફ ટર્મ કેટલા થાય? 6. આનો પણ am કેવો આવવાનો? સમાન. ઇવન તમે એપી ના એને n પદ લઈ લ્યો તો પણ am કેવો આવવાનો? સમાન. અને આ હંમેશા કોના જેટલો થાય? તો જો પદની સંખ્યા અયુગ્મ હોય તો an+1/2 જેટલો, અને જો પદની સંખ્યા યુગ્મ હોય તો an/2 પ્લસ an/2+1/2 જેટલો થાય. ફરીથી નિષ્ઠા પાકી કરે. એક એપી ની અંદર ટોટલ નંબર ઓફ ટર્મ કેટલા છે? n. શરૂઆતથી પહેલું તો અંતથી પહેલું, એનો am કાઉન્ટ કરો. શરૂઆતથી બીજું, અંતથી બીજું, એનો am કાઉન્ટ કરો. શરૂઆતથી ત્રીજું, અંતથી ત્રીજું, એનો am કાઉન્ટ કરો. શરૂઆતથી બે તો અંતથી બે, એટલે ટોટલ પદ કેટલા થાય? 4. તો ડિવાઈડ બાય શું આવે? 4. ધારો કે શરૂઆતથી 3 પદ તો અંતથી પણ 3 પદ, તો ટોટલ નંબર ઓફ ટર્મ કેટલા? 6. એટલે ડિવાઈડ બાય શું લખવાનું? 6. અને ઇવન એને n પદ લઈ લ્યો તો ડિવાઈડ બાય શું આવે? n. આ બધું કેવું આવે? સમાન. કોના જેટલું આવે? જો n અયુગ્મ હોય તો an+1/2 જેટલું, n યુગ્મ હોય તો an/2 પ્લસ an/2+1/2. આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને આ વસ્તુ શું કહેવા માંગે છે ને, નોંધ શું કહેવા માંગે ને ખબર પડે. જો અહીંયા આપણે લખ્યું કે જો પદની સંખ્યા યુગ્મ હોય તો am આના જેટલો થાય, યુગ્મ હોય તો આના જેટલો થાય. એટલે આપણે બે ભાગમાં થિયરીને ક્લિયર કરીએ. બે એક્ઝામ્પલ લઈએ અને એકદમ સરળ, એટલે આખી થિયરી ખબર પડી જાય. જો
પહેલા હું 5 પદ લઉં 1 2 3 4 અને 5 કેટલું સરસ ઉદાહરણ બોલો આ પાંચે પાંચ પદ એપી માં છે બોલો a1 a2 a3 a4 અને a5 એટલે પાંચે પાંચ પદ એપી માં છે નિયમ એવું કે છે શરૂઆત થી પહેલું પદ લઈ લ્યો અંત થી પહેલું પદ લઈ લ્યો કાઉન્ટ કરો am એટલે કેપિટલ A તો 1 + 5/2 આપણને ખબર પડે 6/2 કેટલું થાય 3 હવે એક કામ કરીએ શરૂઆત થી બીજું છેલ્લે થી બીજું લઈએ તો 2 + 4/2 થાય જોઈ લ્યો 2 + 4 6/2 થાય કે નહીં સમાન હજી આગળ વધીએ તો આ ઇનડાયરેક્ટલી કોના જેટલું થાય તો જો તો હવે હું ચાર પદ લઈશ શરૂઆત થી 2 અંત થી 2 તો આમ થાય 1 + 2 + 4 + 5 તો ચાર પદ છે તો ડિવાઈડ બાય શું લખવું પડે 4 સાદુરૂપ આપો તો 1 + 2 3 3 + 4 7 7 + 5 12 12/4 3 થાય છે ઇક્વલ ટુ ધારો કે બધા પદ લઈ લ્યો તો 1 + 2 + 3 + 4 + 5 તો ટોટલ નંબર ઓફ ટર્મ 5 છે તો ડિવાઈડ બાય શું આવે 5 તો 1 + 2 3 3 + 3 6 + 4 10 +4 15 15/5 3 થાય છે બધા સમાન કોના જેટલા થાય તો પદની સંખ્યા યુગ્મ કે અયુગ્મ અયુગ્મ મૂકો અહીંયા જો n અયુગ્મ હોય તો am આના જેટલો થાય તો અહીંયા પાઈ મૂકો તો શું થાય a પાઈ + 1/2 થાય અને પાઈ + 1/2 એટલે a 6/2 a3 થાય અને આપેલ શ્રેણીનું ત્રીજું પદ કોના જેટલું છે 3 થઈ ગયું બધું સમાન આ નોંધ કહેવા માંગે છે તમે શરૂઆતથી અંતથી એક સરખા પદ સિલેક્ટ કરતા જાઓ am હંમેશા સમાન થાય ને મધ્યમ પદના am જેટલો જ થાય પણ જો પદની સંખ્યા અયુગ્મ હોય તો મધ્યમ પદ કેટલા હોય 1 એટલે સીધો જવાબ આવે હવે આપણે યુગ્મ માટે સમજીએ એટલે વધારે ખબર પડે જો આ જ ઉદાહરણમાં એક વધારી દઈએ એટલે યુગ્મ બોલો આ એપી માં છે 1 2 3 4 5 6 ટોટલ નંબર ઓફ ટર્મ કેટલા થઈ ગયા 6 યુગ્મ છે હવે આના માટે આપણે am કાઉન્ટ કરીએ નિયમને આધીન પહેલું તો છેલ્લું 1 + 6/2 કેપિટલ A તો 7/2 થયું બરાબર એટલેથી બીજું તો છેલ્લેથી બીજું 2 + 5/2 થાય 7/2 ઇક્વલ ટુ પહેલેથી ત્રીજું છેલ્લેથી ત્રીજું તો 3 + 4/2 થાય 7/2 ઇવન પહેલેથી 2 તો છેલ્લેથી 2 સિલેક્ટ કરો તો 1 + 2 + 5 + 6/4 થાય કે નહીં તો 6 + 5 11 11 + 2 13 + 1 14 14/4 2 કોમન કેન્સલ 7/2 ઇવન આ બધા સિલેક્ટ કરી લ્યો 1 + 2 + 3 + 4 + 5 + 6/6 લખાય કે નહીં સાદુરૂપ આપો તો 6 + 5 11 + 4 15 + 3 18 18 + 2 20 20 + 1 21 21/6 કરો 3 કોમન કેન્સલ અને જેવું 3 કોમન કેન્સલ કરો એટલે 7/2 આ બધું કોના જેટલું થાય અહીંયા આવો જ્યારે n યુગ્મ હોય તો જ્યાં n દેખાય ત્યાં આપણે હવે શું લખશું 6 મૂકીને જોઈ લ્યો એટલે ખબર પડે તો જ્યાં n દેખાય ત્યાં 6 લખો તો શું થાય a 6/2 પ્લસ a 6/2 પ્લસ 1 આખાના છેદમાં 2 આના જેટલો a થવો જોઈએ સાદરૂપ આપીએ તો 6/2 કેટલું થાય વિદ્યાર્થીઓ a3 6/2 3 3 + 1 4 એટલે એના પછીનું જ પદ હોય તો a3 + a4/2 થયું આપેલ શ્રેણીમાં ત્રીજું પદ કયું 3 ચોથું પદ કયું 4 મૂકી દો અહીંયા તો 3 + 4/2 બોલો 7/2 મળે એટલે બધા સમાન જ થાય એટલે આ કોન્સેપ્ટ કહેવા માંગે છે કે તમે શરૂઆત અને અંતથી એક સરખા પદ સિલેક્ટ કરતા જાઓ હંમેશા am કેવો થાય સમાન ઇવન તમે શરૂઆતથી 5 પદ લ્યો તો છેલ્લેથી 5 પદ લ્યો 10 પદ થયા ને તો પણ am કેવો થાય સમાન અને હંમેશા મધ્યમ પદ જેટલો જ થાય પણ મધ્યમ પદમાં બે શક્યતા અયુગ્મ હોય તો કોના જેટલો an + 1/2 જેટલો પણ યુગ્મ હોય તો an/2 + an/2 + 1/2 જેટલો વિદ્યાર્થીઓ જે નોંધ અને થિયરી જોઈ ગયા એના પરના એક્ઝામ્પલ સોલ્વ કરીએ જો 2 - 2 0 3 પાઈ એનો am મેળવો એકદમ સરળ પ્રશ્ન 5 સંખ્યાઓ આપેલી છે સમાંતર મધ્યક જે છેલ્લે નોંધ જોઈ લીધી આપણને k સંખ્યા આપે a1 a2 a3 up to ak અને સમાંતર મધ્યક પૂછે તો બધાનો શું કરવાનો સરવાળો ડિવાઈડ બાય જેટલા પદ છે એટલા પદની સંખ્યા તો આના માટે am કેપિટલ A સૂત્ર શું આવવાનું a1 + a2 + a3 + up to ak ડાયરેક્ટ વેલ્યુ જ લખી નાખીએ તો 2 + -2 + 0 + 3 + 5 જો આ દાખલો સિલેક્ટ કરવા પાછળનો મુખ્ય પર્પસ 0 છે ઘણા શું કરે ખબર આ 0 ને બાકાત કરી નાખે કે 0 ને લીધે શું અસર થવાની અસર અહીંયા થશે જો તમે 0 કાઢી મૂકશો તો છેદમાં તમારે 4 લખવું પડશે પદની સંખ્યા 4 જે ખરેખર ખોટું પદની સંખ્યા અત્યારે કેટલી છે 5 એટલે 0 હોય તો એને કાઉન્ટ કરાવવો પડે સાદરૂપ આપીએ +2 - 2 0 0 + 0 0 3 + 5 8/5 આન્સર
આન્સર કેટલો આવવાનો 8/5. અહીંયા આવીએ તો બે સંખ્યા આપી, આ મેં શું કર્યું, બે કરતા વધારે સંખ્યા આપીને એમ પૂછ્યું, બરાબર. હવે ટોટલી રિવર્સ, હું તમને શરૂઆત અને અંત જ આપીશ. એટલે શરૂઆત કોણ થઈ ગયું a, અંત કોણ થઈ ગયું b, એટલે કે -3 અને 9 વચ્ચે તમારે કેટલા સમાંતર મધ્યક મેળવવાના છે? 5. એટલે ઇનડાયરેક્ટલી જો આવું થાય, એક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખે, શરૂઆત અને અંત -3 અને 9 એની વચ્ચે શું ઉમેરવાનું છે? 5 સમાંતર મધ્યક. તો ઇનડાયરેક્ટલી આવું થાય, a1 a2 a3 a4 a5. એટલે કે પહેલો સમાંતર મધ્યક, બીજો સમાંતર મધ્યક, ત્રીજો સમાંતર મધ્યક, ચોથો સમાંતર મધ્યક ને પાંચમો સમાંતર મધ્યક. તો ઇનડાયરેક્ટલી આ 7 પદ કોની અંદર આવી ગયા? એપી માં. હવે આપણી પાસે સૂત્ર છે, 5 મેળવવાના કીધા છે. બાકી પર્ટિક્યુલર તમને એક પૂછે, ત્રીજો સમાંતર મધ્યક, હા એવું કેસે ખરા, શ્યોર 5 સમાંતર મધ્યક મૂકવામાં આવે તો ત્રીજો કેટલો થાય એમ કેસે. એટલે ખાસ ધ્યાન રાખે, n માં અટવાવાનું નથી. તમે ડિફરન્સ નું સૂત્ર લખતા હોય તો તમારે n બરાબર 5 જ લખવું પડે, કોઈ n બરાબર 3 ન લખે. હા, પણ પર્ટિક્યુલર તમે a3 નું સૂત્ર લખો, ત્રીજો સમાંતર મધ્યક, તો તમારા માટે n બરાબર કોણ આવશે? 3. એટલે આ બંને વસ્તુનું ખાસ ધ્યાન રાખે. એટલે આપણે આ બધા મેળવી લઈએ એટલે કોઈ પ્રશ્ન ન રહે. તો a1 નું સૂત્ર શું આવવાનું? a + d. a2 નું સૂત્ર શું આવવાનું? a + 2d. a3 માટે a + 3d. a4 માટે a + 4d અને a5 માટે a + 5 d. હવે બધાને વ્યવસ્થિત તમે જો ને તો એ તો તમારી પાસે પહેલેથી અવેલેબલ છે. જો a કેટલું છે? -3. માત્ર મિસિંગ કોણ કહેવાય? d. અને d મેળવવા માટે આપણી પાસે સૂત્ર છે. કયું સૂત્ર આવે વિદ્યાર્થીઓ? યાદ કરે. ડિફરન્સ ઇક્વલ ટુ શું આવે? b - a/n + 1 આવે. વેલ્યુ મૂકી દો તો b એટલે કોણ છે? 9 માઇનસ એની જગ્યાએ શું લખાય? -3 અપોન આ n એ શું દર્શાવે છે? ઉમેરવામાં આવતા કુલ સમાંતર મધ્યક કેટલા છે? 5. તો અહીંયા શું લખવાનું? 5 + 1. સાદુરૂપ આપીએ, 9 +3 એટલે 12/6. આન્સર આવવાનો 2. એટલે આપણને ડિફરન્સ મળી ગયો કે ભાઈ d બરાબર શું આવવાનું? 2. હવે 5 5 કાઉન્ટ કરી લઈએ તો પ્રથમ સમાંતર મધ્યક a + d એની વેલ્યુ કેટલી લેવાની? -3 + 2. આન્સર આવવાનો -1. આગળ વધીએ, a2 બીજો સમાંતર મધ્યક a + 2d -3 + 2 * 2 4 - 3 કરો. આન્સર શું આવવાનો? 1. આગળ વધીએ, ત્રીજો સમાંતર મધ્યક સૂત્રને આધીન a + 3d. a એટલે -3 + 3 * ડિફરન્સ કેટલો છે? 2. તો 3 * 6 6 - 3 કરો. આન્સર કેટલો આવવાનો? 3. ચોથો સમાંતર મધ્યક a + 4 * d એટલે -3 + 4 * 2 8 - 3 કેટલું આવવાનું? 5. અને પાંચમો સમાંતર મધ્યક એટલે a + 5 * d એટલે કે -3 + 5 * 2 10 - 3 કેટલું આવવાનું? 7. મૂકીને જો આપમેળે તમને ખબર પડે a1 કેટલું આવ્યું? -1. પછી 1 3 5 7 જોઈ લો એપી બને. ડબલ નો ડિફરન્સ ને, -3 + 2 -1 -1 + 2 1 1 + 2 3 3 + 2 5 5 + 2 7 7 + 2 9 બની ગઈ એપી. ખબર પડે છે. એટલે મધ્યક એ રીતે જ મળે કે આખી જે શ્રેણી હોય ને એ હંમેશા કોણ બને? સમાંતર શ્રેણી જ બને. એટલે જો તમને પર્ટિક્યુલર ત્રીજો સમાંતર મધ્યક પૂછ્યો તો તમારે માત્ર આ જ ગણતરી કરવાની, a + 3d. પણ એમાં d જે મેળવો ને એમાં n તરીકે કમ્પલસરી જેટલા મધ્યક ઉમેરવામાં આવે ને એ જ લખાવવું જોઈએ. આગળ વધીએ. તેના પછીના પ્રશ્નમાં ધ્યાન આપે, શું કીધું છે? જો a1 a2 a3 up to a15 એટલે કે કુલ 15 પદ છે જે એપી માં છે. જેનું પહેલું પદ કયું કહેવાય? a1 અને અંતિમ પદ કેટલું કહેવાય? a15. આ 15 કોની અંદર છે? એપી માં. એક શરત આપી કે પ્રથમ પદ તો છેલ્લેથી પહેલું પદ, શરૂઆતથી બીજું પદ તો છેલ્લેથી બીજું પદ. એટલે ઇનડાયરેક્ટલી એવું થયું, શરૂઆતથી બે પદ, અંતથી બે પદ. a1 a2 a3 up to a15 એપી માં છે. આ રીતે a1 a2 a3 a4 આમ આગળ વધતા વધતા a13 a14 a15 આ બધા કોની અંદર છે? એપી માં. તો આ લોકોએ શું કર્યું? શરૂઆતથી બે પદ લીધા, અંતથી બે પદ લીધા અને એનો સરવાળો કર્યો, આપી દીધો. કેટલો છે? 3. અને હવે પ્રશ્ન શું પૂછ્યો છે? એપી ના તમામ પદનો સરવાળો. તમામ પદનો સરવાળો એટલે a1 + a2 + a3 + a4 + up to a15 કેટલું થશે? એટલે થિયરી આવડતી હોવી જોઈએ.
જેને પેલી જે અગત્યની નોંધ લખાવી કે શરૂઆતથી ને અંતથી સંમિત રીતે તમે પદ સિલેક્ટ કરતા જાઓ, હંમેશા am સમાન જ આવે. તમે ફરીથી લેક્ચરની અંદર જોઈ લો, એવું લખેલું છે a1 + an/2 કોના જેટલું, a2 + an-1/2 કોના જેટલું, આ બધા સમાંતર મધ્ય કોના જેટલા થાય? તો even તમે બધી સંખ્યા પસંદ કરી લ્યો, a1 + a2 + a3 + up to an/n, આ બધું કેવું થાય? સમાન. જો એ નોંધ યાદ હોય ને તો જ આ દાખલો થશે અને બહુ સરળતાથી થશે. બાકી નોંધ ભૂલાણી તો પછી આ દાખલામાં તમને કોઈ મેળ જ નહીં પડે, ખબર જ નહીં પડે કરવાનું શું છે. અહીંયા એ લોકોએ ઇનડાયરેક્ટલી તમને હિન્ટ જ આપી દીધી છે. તમને એવું કીધું છે પહેલેથી 2 પદ અને છેલ્લેથી 2 પદ, તો આપણને એટલી ખબર છે આના ડિવાઈડ બાય 4 કરું તો મને સમાંતર મધ્યક મળે, અને આ સમાંતર મધ્યક ખરેખર કોના જેટલો હોય? તો હું બધી સંખ્યા પસંદ કરી લઉં, કોઈ વાંધો નહીં. તો પણ માત્ર ફરક શું પડે? છેદમાં મારે શું લખવું પડે? 15. બોલો આ બંને સમાન થાય. ફરીથી પહેલેથી 2 સંખ્યા છેલ્લેથી 2 સંખ્યાનો સમાંતર મધ્યક એ હંમેશા કોના જેટલો હોય? બધી સંખ્યાના સમાંતર મધ્યક જેટલો જ હોય, એટલી ખબર છે. હવે ખાલી વેલ્યુ જ મૂકવાની છે. જો આ તમને આપી દીધું કેટલું છે? 3. 3/4 થાય ઇક્વલ ટુ, આ તમારે કાઉન્ટ કરવાનું બધા પદનો સરવાળો, એટલે કે a1 + a2 + a3 + up to ક્યાં સુધી? a15/15 કરતા બનાવવાને. તો a1 + a2 + up to a15 કોના જેટલું થાય? 15 અહીંયાથી નીકળે એટલે સામે મલ્ટીપ્લિકેશનમાં જાય, થવાનું શું છે? 15 × 3/4. સાદુરૂપ આપીએ તો 15 × 3 45/4 આન્સર. માટે તમામ પદ કે જે 15 પદ એપી માં છે બધાનો સરવાળો કમ્પલસરી કોના જેટલો થાય? 45/4 જેટલો થાય. એટલે એકદમ સરળ કોન્સેપ્ટ. પણ જો આ નોંધ ભૂલાઈ ગઈ હોય કે ભાઈ સંમિત રીતે શરૂઆતથી 2 અને અંતથી 2 મેળવીને તમે am કાઢો કે બધી સંખ્યા રાખીને am કાઢો, બંને સમાન થાય, જો આ નોંધ ભૂલાય તો પછી આ દાખલો થશે નહીં. એટલે એક એક વસ્તુ નોંધ અને થિયરીની બહુ સ્પષ્ટ હોવી જોઈએ.